સમાચાર ધારીથી પ્રાપ્ત થયા છે। ધારીના દલખાણિયામાં ગામના લોકપ્રશ્ન માટે ગામના સામાજિક કાર્યકર મથુરભાઈ સુખડિયા દ્વારા ગામના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે એક મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું। તેમાં ગામમાં પાણીનો પ્રશ્ન, દલખાણિયા ગામમાં બસ સ્ટેશનનો પ્રશ્ન તેમજ પોલીસ સ્ટેશન બનાવવા બાબતે અને જૂની આંગણવાડી કાઢવા બાબત પ્રશ્નો સાંભળવામાં આવ્યા। આ અંતર્ગત ગામમાં માજી સરપંચ, તલાટી કમ મંત્રી અને તાલુકામાંથી 2 અધિકારીઓ પધાર્યા હતા અને ગામના પ્રશ્નો શાંતિથી સાંભળી તેનો જવાબ આપવામાં આવ્યો અને આ પ્રસંગે ગામમાંથી મોટી સંખ્યામાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। શાંતિપૂર્વક લોકોએ પ્રશ્નો કર્યા હતા અને મહિલાઓએ પાણી 10-10 દિવસે આવતું હોવાનું જણાવ્યું હતું। તો પાણી કાયમી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। પાણીનો પ્રશ્ન જે છે તે મૂકવામાં આવ્યો હતો। ગામના સામાજિક કાર્યકર્તા મથુરભાઈ સુખડિયા તેને બાહેધરી આપી હતી। આ અંતર્ગત વાત કરવામાં આવે તો લોકોને પાણી સમયસર મળે તે માટે હું પ્રયાસ કરતો રહીશ તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। મારું નામ મથુરભાઈ ધીરુભાઈ સુખડિયા, ગામ દલખાણિયા, ધારી તાલુકો, જિલ્લો અમરેલી। આજે રોજ અમારા ગામના જે જરૂરિયાતના પ્રશ્નો હતા કે પાણીના, રોડના, લાઇટોના, એ પ્રશ્ન બાબતે અમે ગ્રામજનોએ ગામના દરેક નાગરિકોની વચ્ચે અને જે તે લગતા અધિકારીઓની હાજરીમાં અમે મિટિંગનું આયોજન કર્યું હતું। એમાં અમને ઘણા ખરા પ્રશ્નોનું આજે નિરાકરણ મળ્યું છે। અમુક પ્રશ્નો ટૂંક સમયમાં એ લોકો સોલ્વ કરીને આપશે એવું મને બાહેધરી લેટર સાથે રજૂઆત કરેલ છે।